કરે છે જીયાના સવારમાં તું? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. સામે જોઈને બોલ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ મેમ. ગુડ મોર્નિંગ મેમ. સ્કૂલ નથી, ઘર છે આજે. જીયાના એમ ઘર સ્કૂલમાં છું એટલે ગુડ મોર્નિંગ મેમ. એ રેબિટ છે કાઉલ છે? રેબિટ. હા રેબિટ. જીયાના એવી રીતના કે મન મેડમ કે ગુડ મોર્નિંગ મેડમ. આજે જો છેલ્લું શ્રાદ્ધ ને મમ્મી, આજે અમાસ છે એટલે બટાકાની ભાજી, આજે દીપા ખાઈ લો. પછી આવતી સાલ ફરી વાત. એટલે આજે લાસ્ટમાં ખાઈ લો હવે દૂધ પાક, પછી સીધો આવતી સાલ. કાલથી નવરાત્રી ચાલુ. બસ 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 ચૂપ. એટલે હવે પૂરું, આવતી સાલ વાત શ્રાદ્ધની. કાલથી નવરાત્રી. આજ મંદિર સાફ કરવાનું મમ્મી? હા આજે મંદિર સાફ, નવરાત્રી ચાલુ થાય. એટલે આજે કરવું પડશે સાંજે. આજે મંદિર સાફ કરવાનું, કાલે નવરાત્રી કરવાની, અખંડ દીવો ઉટકવાનું યાદ કરજે, મને લાગવું પડશે નીચેથી. હા એટલે અખંડ દેવી મોટી. જો કારેલા પલાળી મૂક્યા, શાક સમારવાનું છે આજે અમે. પેલી શું કહેતી? ચોળી આ બધું શાક લાવીને મૂકી મમ્મી. જો ઢગલો કરી. તમારે કે કારેલો બહુ બને છે, કારેલો અમારે તો ખાવા જોઈએ. કોણ કહેતું તું કારેલો બને? કહેતું હતું તમારે. અલકા કાકી? હા એટલે કારેલો હતો આપણે. જો ભગવાનના વાસણ ધોઈ, ભગવાનને ચકાચક ધોઈ દીધા મમ્મીએ તો. પીતાંબરી પાવડરથી બહાર ધોઈ દીધા જી એના ભગવાનને. જોયા કેવા ઘસ્યા? હા આ જીયાનાનું બેબી છે, નાનું નાનું. અને કેટલા ચોખ્ખા થઈ ગયા જો. મારું જોજ છે જોજ. કમ્પ્લીટ થઈ ગયા ચોખ્ખા. ભગવાન કૃષ્ણ ભગવાનને પાલકો ચેવું કરે જો. હા અરે લે ફોટો પાડજો. પાલકો મસ્ત કરે. જો આ ચાંદી જેવું. ચાંદી જેવું થઈ ગયું. જવા દે બેટા. બસ ચાલ ઉપર. જો મંદિર ચોખ્ખું થઈ ગયું હવે. શાઇનિંગ મારો ઉપર. હવે ચમક છે. અને બે એના ઉપર ઘુમ્મટ કમ્પ્લીટ શાઇનિંગ. બધા ભગવાનના બહાર મૂક્યા છે આજે. મંદિરની સાફ સફાઈ કમ્પ્લીટ. આ સફેદ ટુકડું હોય છે. લો મમ્મી તો બધું રેડી કરી દીધું. આજ મંદિર સાફ કરી મારી દયા કરજે બાપ. બધા ભગવાનના રૂચી દીધા, ચમકાઈ દીધું મંદિરના. આ બધું ગોઠવું છે હજુ ધીમે ધીમે. હા બેટા. કૃષ્ણ ભગવાન કેમ આમ દોઢા લાગે? લે સીધા. સીધા બસ. ગાઈસ મારું બેબી છે ને, મારું બેબી રેબિટ, હું મમ્મી રેબોલ. હું એની મમ્મા છું. હું એને ઘરે જઈને ચોકલેટ ખીલાઈશ, પણ તમને નહીં આપું. જો મમ્મી હાર પહેરાવ. સીધો જ છે ને? હા સીધો કરે. બરાબર. એટલે મંદિર કમ્પ્લીટ હવે. લાઈટ કરવી છે તો અંદરની ગુણો એક ભરાઈ દીધો છે ને તો વધુ ગુલાબી કમ્પ્લીટ. જો અંબાજી મંદિરના કેટલું મસ્ત ડેકોરેટ કર્યું છે આ વખતે તો. છેક સુધી અંદર છે, આખું ડેકોરેટ કર્યું. પહેલી વાર કર્યું આવું કદાચ એમ બહારથી. અંદર આટલું બધું નહીં કરતા.